કેમ છો મિત્રો? આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે. મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને બાકી આજે કોઈ આવ્યું નહીં. બરોબરની ઠંડી છે આજે તો. બાકી જુઓ કોઈ આવ્યું નહીં ને આપણે ઘરથી દૂર આવી ગયા બાકી. અને જુઓ મોજ કરે છે. હા ભાઈ બરોબરની ઠંડી વાય છે આજ તો. તો ભાઈ આજ તો કોઈ આવ્યું નહીં. સરસ મજાનો દેખાય છે. તો જુઓ બાકી આ ટાઈરનું દેખાય છે. કિનાર દેખાતી है બાકી. અને ભાઈ કાલથી આપણે એક ચેલેન્જની શરૂઆત કરીએ છીએ. નવો એક ચેલેન્જ લઈએ છીએ RS એકર ઉપર. અને હાલ તો એના માટે બધી તૈયારી ચાલુ છે બધાને. એટલે આજ તો કોઈ આવ્યા નહીં. બાકી એ ચેલેન્જ આપણે તમને આજ મળી રહી. આપણે આ ચેનલ ઉપર તમને એ ચેલેન્જ બધા મળી રહી. બાકી એ રહ્યા ચેલેન્જ લગભગ દિવસના થઈ રાતના થઈ. એટલે દિવસનો વિડીયો આવે રાતનો વિડીયો આવે. એટલે ગમે તે બ્લોગ આવી જાય એમાં આપણે એડજસ્ટમેન્ટ કરી દઈએ. બાકી તો આપણે 15 દિવસનો એક ચેલેન્જ લઈએ છીએ. 15 દિવસની એક ચેલેન્જ લઈએ છીએ જેમાં આપણે એક્સપેરિમેન્ટ રિલેટેડ થવાના છે. એક્સપેરિમેન્ટ છે અને આપણે લાઈફ ટાઈમે છે. લાઈફ ટાઈમનું જે વર્ક ફ્લો થતું હોય, ટાઈમ થતું હોય, જે રીતના આપણે કરતા હોય રૂટીન, એ બધું ટોટલી આપણે ચેલેન્જમાં છે. ડેલી વ્લોગ અને RS એકર ઉપર વિડીયો અપલોડ થાય તો જોવાનું ભૂલતા નહીં. બાકી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. RS એકર કરીને આપણી યુટ્યુબ પર ચેનલ છે, જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું. એને તો જઈને આપણે સબસ્ક્રાઈબ કરી દો. અને બાકી એ તો સબસ્ક્રાઈબ કરી દો તો સારું રહે. આપણે ડેલી એમાં વ્લોગ વિડીયો અપલોડ કરીએ છીએ. એટલે એમાં વિડીયો આવી રહી. તો બસ આજ તો કોઈ આવી નહીં. ના તો મને એ થોડું જણાવવું હતું કે આપણે ડેલી વ્લોગ અપલોડ તો કરીએ છીએ. અને એક નવો ચેલેન્જ લઈએ છીએ 15 દિવસ ડેલી આપણે ચેલેન્જ કરવાનો. એના કારણે આપણે હાલ તૈયારી ચાલુ છે. મેં હોલને કોમ આપેલું છે, આશીષની નો આપી છે. અને માનવને એક અલગથી કોમ આપી છે. એ બધું હાલ મેન્ટેન કરે છે ને આપણે એક બહુ મોટું કોમ લીધેલું છે. એટલે બધા 4 જણોને આપણે વેચી કાઢી શકું. એટલે ભાઈ ફટોફટ પૂરું થઈ જાય એના માટે. અને ચેલેન્જ આપણો 15 દિવસનું છે. એમાં ગમે તે કોઈ પણ એટલે આપણે તો હું બતાવીશ કાલે દિવસનું વ્લોગ આપણે નાખી દઈએ, વિડીયો અપલોડ કરી દઈએ. RS એકર પર કરી એટલે ડાયરેક્ટ કોમાં કરી દઈએ. તો ભાઈ આજ તો બાકી કોઈ આવ્યું નહીં જુઓ. અને લાઇટ જતી રહી છે પેલા ગોળા પરથી, થોબલા પરથી હોય છે એક. બાકી તોથી જતી રહી છે. એકદમ અંધારું છે. તો ભાઈ આજના માટે આટલું. પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ.